એક ચતુર નાર નામની 2025માં રિલીઝ થયેલી નવી ફિલ્મની વાર્તા, જેણે 1971ની ક્લાસિક ફિલ્મથી વિપરીત એક અલગ જ વાર્તા રજૂ કરી છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાર્તાનો સારાંશ. આ ફિલ્મની વાર્તા એક શાર્પ, ડાર્ક કોમેડી થ્રિલર છે. તેની વાર્તા ઉત્તર પ્રદેશના લખનૌ શહેરના વાતાવરણમાં સેટ કરવામાં આવી છે. મુખ્ય પાત્ર મમતા મિશ્રા, દિવ્યા ખોસલા કુમાર દ્વારા ભજવાયેલ છે. મમતા એક વિધવા માતા છે જે પોતાના યુવાન પુત્ર અને દારૂડિયા સાસુ છાયા કદમની સંભાળ રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તેનું જીવન ખૂબ મુશ્કેલ છે, અને તે કર્જમાં ડૂબેલી છે. એક દિવસ, મમતાનો ભેટો અભિષેક વર્મા, નીલ નીતિન મુકેશ, સાથે થાય છે, જે એક રાજકારણી સાથે જોડાયેલો છે અને સરકારી નાણાંની છેતરપિંડીમાં વ્યસ્ત છે. અભિષેક તેનો સ્માર્ટફોન મેટ્રો ટ્રેનમાં ગુમાવી દે છે, જે મમતાના હાથમાં આવે છે. આ ફોનમાં એક વિડિયો અને ઘણા અમીર લોકોની યાદી છે, જેઓ અભિષેકની છેતરપિંડીવાળી સ્કીમમાં રોકાણ કરવાના છે. મમતાને ખબર પડે છે કે આ ફોન તેના જીવનને બદલી શકે છે. તે તકનો લાભ ઉઠાવવાનું નક્કી કરે છે અને અભિષેકને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. આ એક સામાન્ય મુલાકાતમાંથી એક ગણતરીપૂર્વકની પાવર ગેમમાં ફેરવાય છે. મમતાની ચતુરાઈ અને તેના તીક્ષ્ણ મગજથી તે અભિષેક અને તેની સાથે જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ વારંવાર માત આપે છે. ફિલ્મમાં હળવાશ અને કોમેડી પણ છે, ખાસ કરીને જ્યારે મમતાની દારૂડિયા સાસુની ભૂમિકા આવે છે. મમતા દરેક વખતે કોઈક નવી યુક્તિથી અભિષેક પાસેથી પૈસા પડાવતી રહે છે. જો કે, આ વાર્તા સર્વાઇવલમાંથી બદલાની ભાવનામાં બદલાય છે, જે તેના ક્લાઇમેક્સ તરફ દોરી જાય છે. આ ફિલ્મ એ ક્લાસિક 1971ની કોમેડીથી બિલકુલ અલગ છે. તે એક ડાર્ક કોમેડી થ્રિલર છે, જેમાં હીરો હિરોઈનના રોમાન્સને બદલે છેતરપિંડી, બદલો અને ચતુરાઈનો ખેલ જોવા મળે છે. વિશ્લેષકોની દ્રષ્ટિએ એક ચતુર નાર 2025 ફિલ્મ. વિશ્લેષકો એક ચતુર નાર 2025 ને ભારતીય સિનેમામાં એક રસપ્રદ અને હિંમતવાન પ્રયોગ તરીકે જોઈ રહ્યા છે, જે ક્લાસિક ફિલ્મનું આધુનિક પુનરાવર્તન છે. આ ફિલ્મ પરના તેમના મુખ્ય અવલોકનો નીચે મુજબ છે. 1. કન્ટેન્ટ અને સ્ક્રિપ્ટ. વિશ્લેષકો માને છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ મૂળ એક ચતુર નાર 1972ની જેમ જ કોમેડી અને સંગીત પર આધારિત છે, પરંતુ તેને વર્તમાન સમય અનુસાર બદલવામાં આવી છે. આજના યુગના દર્શકોને આકર્ષવા માટે તેમાં આધુનિક સંવાદો, પરિસ્થિતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, કેટલાક વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આધુનિકીકરણના પ્રયાસમાં ફિલ્મ તેના મૂળ આકર્ષણ અને સાદગી ગુમાવી શકે છે. 2. અભિનય. ફિલ્મમાં મુખ્ય કલાકારોના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને, અમુક નવા કલાકારોના કોમિક ટાઇમિંગ અને એનર્જીને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે, આ કલાકારોએ કિશોર કુમાર અને મેહમૂદ જેવા મહાન કલાકારોના રોલને સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે, જે પડકારજનક કામ છે. 3. સંગીત. મૂળ ફિલ્મનું સંગીત તેની મોટી સફળતાનું કારણ હતું, ખાસ કરીને ગીત મેરે સામને વાલી ખિડકી મેં અને એક ચતુર નાર. આ નવી ફિલ્મમાં આ ગીતોને નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. વિશ્લેષકો આ નવા ગીતોના રિમેકને મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક માને છે કે આ નવા ગીતો યુવાનોને પસંદ આવશે, જ્યારે અન્યનું કહેવું છે કે જૂના ગીતોની મોહિની અને આત્મા નવા સંસ્કરણોમાં ગેરહાજર છે. 4. નિર્દેશન અને નિર્માણ. ફિલ્મના દિગ્દર્શનને આધુનિક અને દમદાર ગણાવવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ મૂલ્ય ઊંચું છે, અને સિનેમેટોગ્રાફી પણ આકર્ષક છે. વિશ્લેષકોનું માનવું છે કે દિગ્દર્શકે કોમેડીને આધુનિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે મૂળ ફિલ્મની જેમ સર્વવ્યાપી કોમિક અસર ઊભી કરી શકે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. 5. એકંદર દૃષ્ટિકોણ. એકંદરે, વિશ્લેષકો એક ચતુર નાર 2025 ને એક મનોરંજક ફિલ્મ તરીકે જુએ છે, જે દર્શકોને હસાવવા અને હળવાશથી મનોરંજન પૂરું પાડવા માટે સક્ષમ છે. જો કે, તેની સરખામણી મૂળ ક્લાસિક સાથે અનિવાર્યપણે થશે, અને આ સરખામણીમાં તે કેટલી ખરી ઉતરે છે, તે જ તેની સફળતાનો સાચો માપદંડ હશે.